जय माता दी दोस्तों काले राज्य सरकारे एक परिपत्र जाहिर कर्यो गृह विभाग द्वारा। एनी अंदर एवं दर्शाववामां आव्युं कि हवे सरकारी कर्मचारीओ अथवा अधिकारीओ पर सीधे सीधी फरियाद लेवामां आवशे नहीं। चोक्कस तपास कर्या बाद जो साचुं कारण देखाशे तो ज फरियाद लेवामां आवशे। એટલે હવે સરકારે એવું નક્કી કર્યું છે કે ભાઈ ફરિયાદ પહેલાં જજોની નિમણૂક કરી દેવાની અને એ ફેસલો બતાવે કે ના ગુનેગાર છે પછી એફઆઈઆર કરવાની, આવી વાતો છે દોસ્તો। એફઆઈઆરનો મતલબ એ છે કે ભાઈ ફર્સ્ટ જે ઇન્ફોર્મેશન છે, જે તમારી પ્રાથમિક જે ફરિયાદ છે એ પોલીસ નોંધે, ત્યારબાદ એના ઉપર યોગ્ય તપાસ થાય અને એ તપાસમાં જો ગુનેગાર સાબિત થાય તો જ એને સજા થાય છે એવું આપણો દેશનો કાયદો કહે છે। જો નિર્દોષ હોય તો ભલે એફઆઈઆર થઈ, નિર્દોષ હોય તો એ કાયદેસર એ છૂટી જ જવાનો છે એવું આપણે જાણીએ છીએ। હવે વાત રહી આપણે અધિકારી અને જે સરકારી કર્મચારીઓની આપણે આની અંદર વાત કરવામાં આવી કે ભાઈ એમનું મોરલ ના તૂટે એટલા માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે। તો દોસ્તો સાથે સાથે તમે સામાન્ય જનતાનું મોરલ ના તૂટે, સામાન્ય જનતા હક ને અધિકારથી વંચિત ના રહે, એનું મોરલ ઓછું ના થાય, એના વિશે તમે કોઈ કાયદો બનાવ્યો ખરો કે આની અંદર પણ તમે એસઆઈટીની રચના કરશો અને કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે ને? ચમરબંધીને છોડવાની વાત છે કે ચમરબંધી પકડાય ના એના માટેના કાયદા છે। તમે ધીરે ધીરે એવા કાયદા બનાવી રહ્યા છો જે નાગરિકતાનો જે સમાન અધિકાર છે, દેશનો દરેક વ્યક્તિ દરેકનો સમાન અધિકાર, એ અધિકાર પર તમે આ જે કાયદો બનાવ્યો છે એના ઉપર તમે નુકસાન કરી રહ્યા છો। સામાન્ય જનતાનું આની અંદર બહુ મોટું નુકસાન જશે। જે ગરીબ વંચિત, હમણાં જ બાલાસિનોરની અંદર એક ઘટના બની છે, રાવણના દીકરાને કંઈક ચોરી બાબતે પોલીસ દ્વારા મારવામાં આવ્યો છે। હવે એની સામે ધારાસભ્યો ભલામણ કરે છે, છતાં બી એફઆઈઆર લેવામાં આવતી નથી। આટલા દિવસથી એ મુદ્દો ચાલે છે, હજી સુધી તપાસ નહીં થઈ હોય અને હવે તો તમે કાયદો બનાવીને એમને પ્રોત્સાહન આપી રહ્યા છો, તો શું થશે? સામાન્ય પબ્લિકનું શું થશે ભાઈ? એટલે સામાન્ય જનતાને પણ વિનંતી છે કે ભાઈ આના વિશે તમે સમજો, વિચારો અને આનો વિરોધ કરો। કાયદો દરેક માટે સરખો જ હોવો જોઈએ, એફઆઈઆર લેવાવી જ જોઈએ। નરેન્દ્ર મોદી સાહેબે પણ એમના પ્રવચનમાં ચર્ચા કરેલી કે ભાઈ એફઆઈઆર દરેક વ્યક્તિની લેવી, કોઈ પણ રજૂઆત હોય એની અરજી નહીં પણ એફઆઈઆરથી નોંધણી કરવી, આવી વાતો પર તમે પાણી ફેરવી રહ્યા છો। એટલે જે પણ સરકારી કર્મચારીઓ છે એમને પણ હું કહું છું કે ભાઈ તમે આજે સરકારી અધિકારી છો, કાલે તમારો દીકરો સરકારી અધિકારી છે કે નહીં એ કંઈ નક્કી નથી। કાલે એને કંઈક પ્રોબ્લેમ થયો કોઈ ગવર્મેન્ટ અધિકારી સામે તો અને આ રીતના ફરિયાદ નહીં લેવાય તો શું થશે એ તમે વિચાર્યું છે? અને આની અંદર જે સમાજની અંદર સાચું બોલવાવાળા છે, લડવાવાળા વ્યક્તિઓ છે, એ લોકો ઘણા ઓછા થઈ જશે, કારણ કે તમારે સંઘર્ષ દરેક બાબતમાં સંઘર્ષ કરવાનો રહેશે, એટલે કોઈ આની અંદર આગળ આવશે નહીં। એટલે સરકારને વિનંતી છે કે ભાઈ સમાનતાનો અધિકાર, દરેકનો સરખો હક હોવો જોઈએ, એમ એફઆઈઆર પણ દરેકની લેવડાવવી જોઈએ। કોઈ ગુનેગાર છે અને તમને એક સ્પષ્ટ કહું કે ભાઈ ગવર્મેન્ટ અધિકારી જો સાચું કાર્ય કરતો હોય ને સાચી દિશામાં હોય ને તો એમને સામાન્ય જનતા તો હેરાન કરતી જ નથી। હા, સરકારના મળતિયા હોય, એમને કમિશન બાબતના કોઈ વધા પડતા હોય તો એ લોકો આ રીતના કોઈ ઈમાનદાર અધિકારી હોય, ઓફિસર હોય, એમને હેરાન કરતા હોય છે, એ એમને મુબારક। પરંતુ સામાન્ય જનતા, જે જનતાનું કામ લઈને નીકળે છે અધિકારી, એ અધિકારીઓને હેરાન કરતી નથી। એટલે ખાસ મારો વિડીયો જે પણ લોકોને પસંદ આવે એ શેર કરજો।
અને આ વિચારવા જેવી બાબત છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.